આજથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે ત્યારે વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ વિધાનસભામાં ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થઈ હતી। આ ઉપરાંત દિવંગત પૂર્વ ધારાસભ્યો માટે ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો હતો। ત્યારબાદ ગણોદ્ધારા સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે રાજ્યમાં લોકો કાયદો અને વ્યવસ્થા મોંઘવારી જેવા મુદ્દાઓથી પરેશાન છે। આ સત્રમાં કોંગ્રેસ આવા अनेक मुद्दाओं गृह में रजू करशे। गुजरातनी अंदर अनेक प्रश्नों उभा थया छे, खास करीने राज्यनी अंदर जे व्यवस्थानी खामीने कारणे वडोदरानी रोहिणीनी घटना बनी, तोड़कांडनी घटनाओं बनी, कायदो अने व्यवस्थाना प्रश्नों उभा थया। ए सिवाय पण मोंघवारी, बेरोजगारी, भ्रष्टाचार सहितना अनेक मुद्दाओ छे जे कोंग्रेस आ बजेट सत्रनी अंदर उठावीने प्रजानी जे लागणी छे एने पाछा आपवानी छे। अर्जुनभाई, अमारू सभ्य संख्या भले ओछું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય હશે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે। એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે